લોકસભા 2024ની ચૂંટણીનું હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની રીતે તૈયારીઓમાં જોડાયા છે। ત્યારે ખાસ કરીને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં રાજકીય પક્ષો કાર્યક્રમ કે અન્ય સંમેલન થકી ચૂંટણીના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે। ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધું છે। આ જ શૃંખલામાં આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયાના નેતૃત્વમાં સંગઠન મંત્રી મનોજ સોરઠિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાળા તેમજ લોકસભાના ઇન્ચાર્જ નરેશ બારિયાની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલાં દાહોદ પધારેલા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ભાજપને હરાવવામાં કોઈ સક્ષમ હોય તો તે આમ આદમી પાર્ટી છે। ઇન્ડિયા ગઠબંધનમાં ચર્ચાઓ ચાલી રહી છે। ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ જશે અને દાહોદ સહિત આમ આદમી પાર્ટીના ફાળે આવે તો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાની નેતૃત્વમાં જંગી બહુમતીથી જીતશે, તેવી રીતે દાહોદ લોકસભામાં જે કોઈ પણ ઉમેદવાર આવશે તેને જીતાડવા આપણે કામે લાગી જવાનું તેમ જણાવી ચેતર વસાવાએ આદિવાસી સમાજના લોકો તેમજ સંગઠનના કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું। ત્યારે આવનારી દાહોદ લોકસભાની સીટ આમ આદમી પાર્ટી જીતશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો। અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીની સૂચનાથી આજે અમે દાહોદ લોકસભાની મુલાકાતે આવ્યા છે અને આવનાર જે 2024ની લોકસભા છે એમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ થયું છે, ત્યારે દાહોદ લોકસભા આમ આદમી પાર્ટીએ માગણી કરી છે। ત્યારે આજે અમે એનાલિસિસ કરવા માટે આવ્યા છીએ। દાહોદ લોકસભામાંથી 3 જેટલા ઉમેદવારો અમારા નામો અમારી પર આવ્યા છે અને આવનાર લોકસભા લડવા એમની ઈચ્છા પણ છે। ત્યારે ચોક્કસપણે દાહોદ લોકસભામાં જે રીતે અમને 3.5 લાખથી પણ વધારે મત વિધાનસભામાં મળ્યા છે, ત્યારે બીજા ક્રમાંકે અમે છે અને મજબૂત અમે છે। આજે તમામ કાર્યકરોને તમે જોઈ શકો છો, બધાએ દાહોદ લોકસભા લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને લડવું જ જોઈએ એવી બધાએ માંગ પણ કરી છે। ત્યારે ચોક્કસ 2024ની દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર હશે અને અમે પૂરા તાકાતથી એ ઉમેદવારને જીતાડવા માટે દાહોદ અમે મહેનત કરીશું।